વિચાર કરો, રામજી અવતાર લેવાના હતા ને, રામજી અવતાર લેવાના તો શિવજીને ચિંતા થઈ, કારણ કે એ તો બધું જાણે છે ને. ઓહો, મારા પ્રભુને માણા બનવું પડશે, આ ધરતી ઉપર જવું પડશે, વન વન ભટકવું પડશે, આ બધું મારથી નહીં જોવાય. તો રામજી અવતાર લે છે એ મનુષ્યનો, તો શિવજી વાનરના રૂપે પ્રગટ થયા, હનુમાનજીના રૂપે, કે મારા પ્રભુને તકલીફ ન પડે. બોલો, આનાથી મોટો વૈષ્ણવ કોણ હોય? ઘણા ઘણા વૈષ્ણવ કે આપણે શિવનું નામ નહીં લેવાનું. અભાગ્ય હોય શિવનું નામ ન લે, કારણ કે શિવનો અર્થ કલ્યાણ થાય. પાર્વતી માતા આગળ સતી માતા કહે દક્ષ યજ્ઞના પ્રસંગમાં કે જે અભાગ્ય હોય ને એ શિવનું નામ ન લે.